રહેતા 35 વર્ષના શ્રવણભાઈને અચાનક ઝેરી મધમાખીના ઝુંડ એમના માથાના ભાગમાં પડતા તેમના મમ્મીએ 108 ને કોલ કર્યો હતો। આ કોલ છાપી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટીમને મળતા 108 ના EMT લલિતભાઈ પરમાર અને પાયલોટ ભરતભાઈ પ્રજાપતિ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। ઘટના સ્થળ પર પહોંચ્યા પછી EMT દ્વારા તપાસ કરતા દર્દી શ્રવણભાઈના માથાના ભાગે असंख्य झेरी मधमाखीओए डंक मारेलो हतो तथा दर्दीना शरीर पासे झेरी मधमाखीओनुं झुंड मोटा प्रमाणमां हतुं अने छापी 108 ની ટીમ દ્વારા પોતાની આગવી સૂઝબૂઝથી એમ્બ્યુલન્સમાં રહેલી PPE કિટનો ઉપયોગ કરી દર્દી પાસે જઈ એમ્બ્યુલન્સમાં રહેલું સેનિટાઇઝર અને શેમ્પૂનો ઉપયોગ સ્પ્રે દ્વારા કરીને દર્દી પાસેથી મધમાખીને દૂર કરી દર્દીને તરત એમ્બ્યુલન્સમાં લઈ EMT દ્વારા અમદાવાદ ખાતે 108 ના ડોક્ટરને દર્દીની સંપૂર્ણ માહિતી આપી તેમની સલાહ મુજબ જરૂરી દવાઓ તેમજ પ્રાથમિક સારવાર આપી દર્દીને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા। સ્થળ પર હાજર ગ્રામજનો, દર્દીના સગાઓએ તથા પ્રોગ્રામ મેનેજર બલદેવ રબારી અને EME નિખિલ પટેલ દ્વારા ટીમની પ્રશંસનીય કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા।